નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જે 11મું ચેપ્ટર છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, આજે એનો લેક્ચર નંબર 7 છે। અને આજનો આપણો પ્રશ્ન આ રીતે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અવલોકનો, જે આઈન્સ્ટાઈનનો પ્રયોગ છે એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અવલોકનો સમજાવો, આ આપણો પ્રશ્ન છે। તો સૌથી પહેલાં આ સમીકરણ ધ્યાનમાં લ્યો। આ સમીકરણ આ રીતે, હવે આ જે સમીકરણ છે આમાં આપણે એવું જોયું હતું કે કે મેક્સિમમ, આમાં કે મેક્સિમમ છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે, એચ એ પ્લાન્કનો અચળાંક છે, ન્યુ એ જે આપાત થતો પ્રકાશ છે એની આવૃત્તિ છે, અને 50 છે, 50 આ જે છે એ ધાતુનું વર્ક ફંક્શન છે। આ 50 છે એ ધાતુનું વર્ક ફંક્શન છે। તો આખી સ્થિતિ કંઈક આ રીતે આપણે સમજાવશું। આ રીતે ધારો કે આ એક ધાતુ છે, બરોબર। હવે આની થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ 0 છે, બરોબર। જે આપાત પ્રકાશ છે આની આવૃત્તિ ન્યુ છે, તો આપાત પ્રકાશની ઉર્જા કેટલી થઈ? h * ન્યુ। આપાત પ્રકાશની ઉર્જા કેટલી થઈ? h * ન્યુ। હવે આમાંથી જે ઇલેક્ટ્રોન બહાર આવે એની ગતિ ઉર્જા, એને આપણે શું કહીએ છીએ? કે મેક્સિમમ। તો આ રીતની સ્થિતિ છે। હવે થોડીક વાર પૂરતું આપણે આંકડાકીય રીતે વિચારીએ। ધારો કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ 20 છે। થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? 20। એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી આવૃત્તિ 20 છે। હવે જો આપાત આવૃત્તિ 18 હોય, મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં। આપાત આવૃત્તિ જરૂરી કરતાં ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં। જો આપાત આવૃત્તિ 20 હોય, મતલબ જેટલી જરૂર છે એટલી જ હોય, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેવી થશે? શૂન્ય થશે, બરોબર છે। અહીંયા તમે એટલી આવૃત્તિ આપો છો જેટલી જરૂર છે, તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શૂન્ય થશે। ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે પણ એની ગતિ ઉર્જા શૂન્ય થશે। અને ધારો કે અહીંયા આ જે આવૃત્તિ છે એ 28 રાખી, તો જરૂરી આવૃત્તિ 20 છે, તમે આપેલી આવૃત્તિ 20 કરતાં વધારે છે, તો અહીંયા ગતિ ઉર્જાનું તમને કાંઈક ને કાંઈક પોઝિટિવ મૂલ્ય, ધન મૂલ્ય મળશે। 20 મળે, 50 મળે, 500 મળે, જે કાંઈ મળે, બરોબર। તો અહીંયા આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા એ ફરીથી હું તમને સમજાવું છું કે જો આપાત થતી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઉત્સર્જન થતું નથી। જો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોય તો ઉત્સર્જન થાય છે, પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શૂન્ય હોય। અને જો આપાત થતી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો ઉત્સર્જન થાય છે, અને સાથે સાથે ઇલેક્ટ્રોનને કંઈક ને કંઈક ગતિ ઉર્જા પણ મળે છે। તો સૌથી પહેલો મુદ્દો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મતલબ કે મેક્સિમમ એ આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ પર રેખીય રીતે આધારિત છે। રેખીય રીતે આધારિત છે એનો મતલબ શું થાય? જેમ જેમ આ આવૃત્તિ વધતી જાય, ધ્યાન રાખો આ આવૃત્તિ અચળ છે, આ જે આવૃત્તિ છે આ આવૃત્તિ અચળ છે। હવે માની લ્યો આ આવૃત્તિ તમે 30 રાખો, 40 રાખો, 50 રાખો, 60 રાખો, 70 રાખો, તો એ પ્રમાણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે। તો પહેલો મુદ્દો એ છે કે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ એના ઉપર રેખીય રીતે આધારિત છે। પછી બીજું, જે કે મેક્સિમમ છે એ ઇન્ટેન્સિટી મતલબ તીવ્રતા પર આધારિત નથી। આપણે પ્રશ્ન નંબર 5, 6, 7 એમાં ભણી ગયા છીએ। તમે તીવ્રતા વધારે રાખો કે ઓછી રાખો
એનાથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાતી નથી. એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એ તીવ્રતા પર આધારિત નથી. બીજું, એક ફોટોનનું શોષણ એક ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. એક ફોટોનનું શોષણ એક ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. તો શોષણ થવાની ઘટના જે છે એ ઇલેક્ટ્રોન અને ફોટોનની પારસ્પરિક ઘટના છે. હવે તીવ્રતાને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? તો આપણે જનરલી દાખલામાં એવું લઈએ છીએ કે તીવ્રતા એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ. તીવ્રતા એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ, અથવા તીવ્રતા એટલે ઉર્જાના છેદમાં સમય અને ક્ષેત્રફળ. તો આનો મતલબ એવો થયો કે તીવ્રતાનો અર્થ શું થયો? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ આપાત ઉર્જા. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત ઉર્જા અને ઇન્ટેન્સિટી અથવા તીવ્રતા કહેવાય. હવે જો તીવ્રતા વધારે હોય તો ક્વોન્ટમ ઉર્જાનો જે જથ્થો છે એ વધારે હોય, અને તીવ્રતા ઓછી હોય તો ક્વોન્ટમ અથવા ઉર્જાનો જથ્થો છે એ ઓછો હોય. મતલબ એના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. પછી બીજું કે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની પાસે ગતિ ઉર્જાનું મૂલ્ય કાં તો શૂન્ય હોય અથવા કોઈ પણ પોઝિટિવ મૂલ્ય હોય, મતલબ ધન મૂલ્ય હોય. હવે ધન મૂલ્ય જે છે એને આપણે અઋણ મૂલ્ય કહી શકીએ. હવે અઋણનો મતલબ શું થયો? નેગેટિવ નથી. અઋણનો મતલબ નેગેટિવ નથી. અથવા બીજી રીતે સમજો તો કાં તો 0 છે ને કાં તો પ્લસ છે. એટલે અહીંયા લખ્યું છે કે કે મેક્સિમમ અઋણ હોવું જોઈએ, એનો મતલબ કાં તો એ શૂન્ય છે અને કાં તો એ પ્લસ છે. હવે આની જે કન્ડિશન છે એ આપણે શરૂઆતમાં ભણી ગયા છીએ કે આપાત ઉર્જાનું મૂલ્ય વર્ક ફંક્શન, આપાત ઉર્જાનું મૂલ્ય વર્ક ફંક્શન કરતાં વધારે હોય છે. φ0 = h × ν0. આ h × ν એમનેમ છે. h અને h કેન્સલ થઈ ગયા તો ν > ν0. હવે આનો મતલબ શું થયો? મેં તમને હમણાં સમજાવ્યો પ્રમાણે કે આપાત થતા પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે. તો આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે. અહીંયા આ જે સૂત્ર છે, આ સૂત્ર આ દાખલા માટે યાદ રાખજો. φ0 = h × ν0. φ0 છે એ ધાતુનું વર્ક ફંક્શન છે, h છે એ પ્લાન્ક અચળાંક છે અને ν0 છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. હવે તમે સમજી શકો છો કે વર્ક ફંક્શન વધારે હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય, વર્ક ફંક્શન ઓછું હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી હોય. એટલે વર્ક ફંક્શન વધારે હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય, વર્ક ફંક્શન ઓછું હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી હોય. તમે થ્રેશોલ્ડ આવૃત્તિના સૂત્રનો કરતા બનાવો, થ્રેશોલ્ડ આવૃત્તિના સૂત્રનો કરતા બનાવો તો આ સૂત્ર થશે φ0/h. પછી મેં તમને હમણાં સમજાવ્યું, જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. તીવ્રતા તમે ગમે એટલી વધારે રાખો, ઉત્સર્જન નહીં થાય. આનો મતલબ શું થયો કે ν0 થી નીચી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં નીચી આવૃત્તિ વડે ઉત્સર્જન શક્ય નથી. ભલે તીવ્રતા તમે ગમે તેટલી વધારે રાખો, તમારો પ્રયોગ ગમે એટલો વધારે ટાઈમ રાખો, 2 કલાક રાખો, 5 કલાક રાખો, 50 કલાક રાખો, જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઉત્સર્જન છે એ કોઈ સંજોગોમાં નહીં થાય, ગમે એટલો સમય રાહ જોવા છતાં પણ નહીં થાય. પછી બીજું, તીવ્રતા વધારવાથી ફાયદો શું થાય? હવે આપણે હમણાં જોયું કે તીવ્રતાને કારણે ગતિ ઉર્જા બદલી શકે નહીં. તીવ્રતાને કારણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલતી નથી. તો તીવ્રતા વધારવાથી ફાયદો શું થાય? તીવ્રતા જો વધારે રાખો, હવે તીવ્રતા વધારવાનો મતલબ શું થયો? ધાતુ અહીંયા છે અને જે સોર્સ છે એ અહીંયા, એટલે લેમ્પ અહીંયા છે. હવે લેમ્પને તમે નજીક લઈ આવો, લેમ્પને તમે શું કરો? નજીક લઈ આવો. હવે લેમ્પને નજીક લઈ આવો તો ફોટોનની સંખ્યા વધે, ફોટોનની સંખ્યા વધે, અથવા એમાં ક્વોન્ટમ જે છે ઉર્જાનો જથ્થો છે એ વધારે. તો એને કારણે શું થાય કે વધુ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, અને એને કારણે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે મળશે. પણ શરત ફરીથી એની જ છે કે આવું ક્યારે શક્ય બને? આવું ત્યારે જ શક્ય બને આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. તો એક વસ્તુ સમજો કે જો થ્રેશોલ્ડ આવૃત્તિ 20 છે, તમે આવૃત્તિ 20 કરતાં ઓછી રાખો, થ્રેશોલ્ડ આવૃત્તિ 20 છે, તમે આવૃત્તિ 20 કરતાં ઓછી રાખો,
અને તીવ્રતા 50 લાખ રાખો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. બીજું કે જો થ્રેશોલ્ડ આવૃત્તિ 20 છે, અહીંયા તમે આવૃત્તિ 23 રાખી, અહીંયા તમે આવૃત્તિ 23 રાખી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે જો તમે આને નજીક લઈ આવો તો તીવ્રતા વધે. હવે તીવ્રતા વધે તો વધુ ઇલેક્ટ્રોન બહાર આવે, નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને એને કારણે વિદ્યુત પ્રવાહ વધશે, એને કારણે વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. આઇન્સ્ટાઈનનો જે વાદ છે અથવા આઇન્સ્ટાઈનની જે થિયરી છે એ એવું કહે છે કે પ્રાથમિક પ્રક્રિયા શું છે, પ્રાઇમરી લેવલની પ્રોસેસ શું છે. પ્રાઇમરી લેવલની પ્રોસેસ એ છે કે ઇલેક્ટ્રોન વડે પ્રકાશ ક્વોન્ટમનું શોષણ થાય છે. ઇલેક્ટ્રોન જે છે એ આ જે ક્વોન્ટમ છે અથવા ઉર્જાનો જથ્થો છે એનું શું કરે છે, શોષણ કરે છે. અને આ તાત્ક્ષણિક પ્રક્રિયા છે, તત્કાલીન પ્રક્રિયા છે. આનો સમયગાળો છે એ 10⁻⁹ સેકન્ડ, 1 નેનો સેકન્ડ. આ તત્કાલીન પ્રક્રિયા છે. તીવ્રતા ઓછી હોય, માની લ્યો તીવ્રતા ઓછી હોય, તીવ્રતા ઓછી હોય તો એનો અર્થ એવો નથી કે ઉત્સર્જન મોડું થાય. તીવ્રતા ભલે ઓછી રહી, આવૃત્તિ વધારે હોવી જોઈએ. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ન થાય એ નક્કી કોણ કરશે? આવૃત્તિ. ડીમ લાઇટ હોય, તીવ્રતા ઓછી હોય, પણ જો એની આવૃત્તિ વધારે હોય તો ઉત્સર્જન તત્કાલીન થાય. એનો મતલબ એવો નથી કે ઉત્સર્જન મોડું થાય. જો તીવ્રતા વધારવામાં આવે, જો તીવ્રતા વધારવામાં આવે તો મેં તમને હમણાં કીધું કે તીવ્રતા વધારવામાં આવે તો એને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા પર અસર થશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આધારે, ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યાને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે પ્રવાહ નક્કી થશે. આનો મતલબ શું થયો? તમે તીવ્રતા વધારો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો વિદ્યુત પ્રવાહ વધે. એટલે ફરીથી આ વસ્તુ હું તમને વારંવાર કહું છું, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ન થાય એ નક્કી કોણ કરે? આવૃત્તિ. તીવ્રતાનું કામ શું છે? તીવ્રતાનું કામ એટલું છે કે જો વધુ તીવ્રતા રાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળે અને પ્રવાહ વધારે મળે. બરાબર? હવે આની એક સાદી ગણતરી છે. આ સમીકરણ આપણે ફરીથી લખીએ છીએ, કે મેક્સિમમ બરાબર hν - 50. હવે 50 આ વર્ક ફંક્શન છે, hν આ આપાત આવૃત્તિ છે, કે મેક્સિમમ. હવે આપણે અગાઉ ભણી ગયા છીએ કે મેક્સિમમ બરાબર eV0. આ સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છીએ, કે મેક્સિમમ બરાબર eV0. તો કે મેક્સિમમની જગ્યાએ આપણે શું લખી શકીએ? eV0. કે મેક્સિમમ બરાબર eV0. હવે જો V0 ને સૂત્રનો કર્તા બનાવો, V0 ને સૂત્રનો કર્તા બનાવો, V0 ને સૂત્રનો કર્તા બનાવો તો આનો ભાગાકાર ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારથી થાય, મતલબ E થી થાય, અને આનો ભાગાકાર પણ E થી થાય. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે આનો ભાગાકાર કરાવવામાં આવે છે. કે મેક્સિમમ બરાબર hν - 50, કે મેક્સિમમ બરાબર eV0, hν - 50. આનો ભાગાકાર સ્મોલ e થી કરો. સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એના વડે ભાગાકાર કરો તો V0 બરાબર h/e ઇન્ટુ ન્યુ -50/e. હવે આ જે સમીકરણનું સ્વરૂપ તમે જુઓ, આ સમીકરણનું સ્વરૂપ જુઓ તો આ સમીકરણનું સ્વરૂપ આ ટાઈપનું થયું. આ સમીકરણનું સ્વરૂપ થયું y બરાબર mx પ્લસ c. આ સમીકરણનું સ્વરૂપ શું થયું? y બરાબર mx પ્લસ c. V0 મતલબ y, V0 મતલબ y, તો અહીંયા y અક્ષ ઉપર V0 લીધું છે. x મતલબ ન્યુ, x મતલબ ન્યુ, તો x અક્ષ ઉપર આવૃત્તિ લીધી છે. તો આ કાઉન્સની અંદરનું જે પદ છે, કાઉન્સની અંદરનું જે પદ છે એ ઢાળ બતાવે છે. કાઉન્સની અંદરનું જે પદ છે એ શું બતાવે છે? ઢાળ. અને આ જે છે એ અચળ પદ છે. તો એનો મતલબ એવો થયો કે જો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરો, આ યાદ રાખજો, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ. અહીંયા y અક્ષ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને x અક્ષ ઉપર કોણ છે? આવૃત્તિ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો આ રેખીય મળે છે, સુરેખ મળે છે. અને
આ આલેખ ક્યાંથી શરૂ થાય? તો કે આ આલેખ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિથી શરૂ થાય. તો થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ પ્રારંભિક બિંદુ છે કે જ્યાંથી પ્રયોગની શરૂઆત થાય છે. તો આ યાદ રાખજો MCQ માટે. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ H/E હોય છે. આ તમારે MCQમાં પૂછાય છે, યાદ રાખો. અને કારણ કે આ એક પ્રકારનો અચળાંક છે તો એ દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. એનો મતલબ એવો થયો કે અહીંયા કોપર હોય, એલ્યુમિનિયમ હોય, ઝીંક હોય, લોખંડ હોય, કોઈ પણ હોય, આ ઢાળ બદલશે નહીં. એટલે કે આ એક પ્રકારનો શું થયો? અચળાંક, જે દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. એટલે કે આ મટીરિયલ પર આધારિત નથી. હવે આમાં એક બીજી વસ્તુ સમજો. જ્યારે આઇન્સ્ટાઈને આ થિયરી આપી, તો શરૂઆતમાં આ થિયરી સ્વીકારવામાં નહોતી આવી. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ થિયરીનો વિરોધ કર્યો હતો. તો એમાંથી એક વૈજ્ઞાનિક હતો મિલિકન. મિલિકન છે એ વૈજ્ઞાનિકનું નામ છે. મિલિકને એવું કીધું કે આઇન્સ્ટાઈનની જે થિયરી છે એ ખોટી છે. અને એને આ સાબિત કરવા માટે એવું કીધું કે જો આઇન્સ્ટાઈનની થિયરી સાચી હોય તો Hનું મૂલ્ય બદલવું ના જોઈએ. હવે આ કોના જેવી વાત છે? હું તમને એવું કહું કે ગણિતની થિયરી સાચી છે ખોટી, કોઈ પણ મેથેમેટિકલ થિયરી સાચી છે ખોટી નક્કી કેમ કરવું? તો કે પાઈની કિંમત અજ્ઞાત છે એવું માની લ્યો, થોડીક વાર પૂરતું. પાઈની કિંમત અજ્ઞાત છે એવું માની લ્યો. હવે જો ગણિતની થિયરીમાં પાઈની કિંમત 3.14 સાબિત થાય તો એનો મતલબ એ થિયરી સાચી છે. અને ગણિતની થિયરીમાં પાઈની કિંમત 3.14 સિવાયની આવે તો એનો મતલબ એ થિયરી ખોટી છે, કારણ કે પાઈની કિંમત તો ફિક્સ જ છે. હવે એટલી ખબર છે કે પ્લાન્કના અચળાંકનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે પ્લાન્કના અચળાંકનું મૂલ્ય 6.6 ગુણાકારમાં 10⁻34 આસપાસનું હોવું જોઈએ. તો મિલિકને એવું કીધું કે આઇન્સ્ટાઈનની થિયરી ખોટી છે, એટલે એમાં જો બધા આંકડા મૂકી અને Hનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરશું તો એ 6.6 અને 10⁻34 આટલું નહીં આવે. તો મિલિકને પોતાનો નવેસરથી પ્રયોગ કર્યો અને આ પ્રયોગ કરવા માટે એણે બધા આંકડાઓ લઈ અને Hનું મૂલ્ય મેળવ્યું. પણ Hનું મૂલ્ય મિલિકનને આટલું મળ્યું, 6.626 અને 10⁻34. એનો મતલબ એવો થયો કે આઇન્સ્ટાઈનની થિયરી સાચી છે એવું મિલિકને સાબિત કરી દીધું. મિલિકનનો હેતુ શું હતો? કે આઇન્સ્ટાઈનની થિયરી ખોટી છે એવું સાબિત કરો. હવે જો આઇન્સ્ટાઈનની થિયરી ખોટી હોય તો Hનું મૂલ્ય આટલું ના આવવું જોઈએ. પણ મિલિકને આમાં He50 V0 બધાના મૂલ્ય મૂકી અને સૂત્રનો કરતાં Hને બનાવ્યો તો એની કિંમત આટલી મળી. એટલે મિલિકને આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ એને બદલે હકીકતમાં એણે આઇન્સ્ટાઈનની થિયરીની સત્યાર્થતા, મતલબ એ સાચું છે એવું સાબિત કર્યું. તો આ થિયરી જે છે એમાં આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું તમને 2-3 વસ્તુ ફરીથી ટૂંકમાં કહી દઉં છું, યાદ રાખો. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ન થાય એ આવૃત્તિ નક્કી કરે. જો આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો ઉત્સર્જન થાય, અને જો આપાત થતી આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઉત્સર્જન ન થાય. આ પહેલો મુદ્દો. બીજું, તીવ્રતાનું કામ શું છે? તીવ્રતા ઓછી રાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી મળશે, તીવ્રતા વધારે રાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળશે. એટલે તીવ્રતા છે એ ઉત્સર્જન થાય કે ન થાય એ નક્કી નહીં કરે. તીવ્રતા છે એ નક્કી કરશે કે ઉત્સર્જન કેટલું થાય છે. બીજું, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ. આનો જ્યારે ગ્રાફ દોરવામાં આવે, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જે ગ્રાફ દોરવામાં આવે તો એના ઢાળનું મૂલ્ય H/E છે, જે દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. મતલબ બધી ધાતુઓ માટે આ સરખું છે. હવે દાખલા ગણવા માટે એક બહુ અગત્યનો મુદ્દો આ ખાસ સમજજો. ધારો કે આ કોઈ પણ ધાતુ છે, આના ઉપર લાઇટ આપાત થાય છે, બરોબર?
એટલે આ જે છે એ થઈ ગયો આપાત પ્રકાશ અને આમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન આ રીતે. તો આઇન્સ્ટાઈનનું જે ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન છે એ કંઈક આ રીતે છે કે મુક્ત થતા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા કેટલી હોય. મુક્ત થતા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા કેટલી હોય? તો કે પહેલી વસ્તુ, તમે કેટલી ઉર્જા આપાત કરો છો અને કેટલી ઉર્જા ખર્ચ થાય છે. દાખલા તરીકે તમે આપાત ઉર્જા 200 રાખી, ખર્ચ થતી ઉર્જા 170 છે, તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 30 થઈ ગઈ. બરાબર? તો આ જે સૌથી પહેલું ઇક્વેશન છે કે મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય અથવા ખર્ચ થતી ઉર્જા. હવે આમાં શું થશે કે આપણી ટેક્સ્ટબુકમાં જે સમીકરણ છે, આપણી ટેક્સ્ટબુકનું સમીકરણ છે, તો ટેક્સ્ટબુકનું સમીકરણ આ રીતે લખ્યું છે કે મેક્સિમમ આ જે છે એને શું લખ્યું છે કે મેક્સિમમ ઇક્વલ ટુ આપાત ઉર્જાને શું કીધું છે h ઇન્ટુ ન્યુ અને માઇનસ વર્ક ફંક્શન એટલે 50. આ જે સમીકરણ છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. પણ હવે થશે શું કે આ સમીકરણનો તમે સીધો દાખલામાં ઉપયોગ કરી નહીં શકો. આ સમીકરણ બદલતું રહેશે. કઈ રીતે બદલશે એ હું તમને સમજાવું છું. અહીંયા કે મેક્સિમમ, અહીંયા ડાબી બાજુ 3 શક્યતા છે. કાં તો કે મેક્સિમમ લખો, કાં તો EV0 લખો અથવા 1/mv² લખો. અહીંયા કે મેક્સિમમ છે એ મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે. V0, અહીંયા V0 છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ વોલ્ટેજ છે. અને 1/mv², આમાં V જે છે 1/mv² V જે છે એ મુક્ત થતા ઇલેક્ટ્રોનની ઝડપ અથવા વેગ છે. એટલે અહીંયા તમે 3 વસ્તુ લખી શકો, આ 3માંથી કોઈ પણ એક. પછી આપાત થતી ઉર્જા તમે કેટલી ઉર્જા આપો છો? તો કે એમાંય 3 શક્યતા છે. કાં તો એને E વડે બતાવો, અથવા h ઇન્ટુ ન્યુ વડે બતાવો, અથવા hc/λ વડે બતાવો. અહીંયા ન્યુ જે છે એ જે આપાત થતો પ્રકાશ છે એની આવૃત્તિ છે. લેમડા જે છે એ આપાત થતો પ્રકાશ છે એની તરંગ લંબાઈ છે. પછી વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય અથવા ખર્ચ થતી ઉર્જા, એમાંય 3 શક્યતા છે. કાં તો 50 અથવા વર્ક ફંક્શન લખી નાખો, અથવા ન્યુ 0 મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ લખી નાખો, અથવા લેમડા 0 મતલબ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લખી નાખો. થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો કોન્સેપ્ટ આપણી ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ દાખલામાં ક્યાંક એની જરૂર પડશે. તો આ સમીકરણનું તમારે વારંવાર રિવિઝન કરવાનું છે, કારણ કે આના ઉપર આધારિત લગભગ 15 દાખલા આવશે. એટલે હું કવિ બરોબર સમજો. તમે ડાબી બાજુ 3 વસ્તુ લખી શકો, કે મેક્સિમમ અથવા EV0 અથવા 1/mv². જમણી બાજુ પહેલું પદ કાં તો E અથવા h ન્યુ અથવા hc/λ. અને જમણી બાજુ છેલ્લું પદ કાં તો 50 અથવા h ઇન્ટુ ન્યુ 0 અથવા hc/λ0. હું તમને ફરીથી કહું છું, આ સૂત્ર કઈ રીતે લાગુ પાડવું એ રકમ ઉપરથી નક્કી થશે. રકમમાં કઈ માહિતી આપી છે. ધારો કે હું તમને ઉદાહરણ આપું, રકમમાં વેગ આપ્યો હોય, રકમમાં વેગ અથવા ઝડપ આપે તો ફરજિયાત અહીંયા 1/mv² જ આવે. રકમમાં સ્ટોપિંગ પોટેન્શિયલ આપે તો ફરજિયાત અહીંયા EV0 જ આવે. રકમમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ડાયરેક્ટ આપે તો અહીંયા કે મેક્સિમમ આપે. અહીંયા રકમમાં આવૃત્તિ આપે તો h ઇન્ટુ ન્યુ, રકમમાં તરંગ લંબાઈ આપે તો hc/λ. અહીંયા રકમમાં વર્ક ફંક્શન આપી દે તો 50, રકમમાં થ્રેશોલ્ડ આવૃત્તિ આપે તો h ઇન્ટુ ન્યુ 0, રકમમાં થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપે તો hc/λ0. હું તમને ફરીથી કહું છું, આનું વારંવાર રિવિઝન કરજો. આમાં ટોટલ 9 પ્રકારની શક્યતા છે. 3 અહીંયા અને 3 અહીંયા. કારણ કે આ તમે પહેલી વાર ભણો છો
એટલે આમાં શરૂઆતમાં તમને કન્ફ્યુઝન થશે કે ક્યાં કયું સૂત્ર મૂકવું, એટલા માટે આ મોસ્ટ આઈએમપી છે. દાખલા માટે આના ઉપર આધારિત લગભગ 15 દાખલા આપણે ગણશું. હવે સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ 11.2 સ્વાધ્યાયનો દાખલો બાકી રાખ્યો હતો. તો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 11.2 હવે આપણે કંઈક એવું કીધું છે કે આ એક ધાતુ છે, કોઈ પણ ધાતુ હોય એના ઉપર લાઇટ આપાત થઈ છે આ રીતે, અને આમાંથી એક ઇલેક્ટ્રોન બહાર આવે છે. બરાબર છે? ધાતુ સીઝિયમ કીધી છે પણ એનો કોઈ મતલબ નથી. આ ધાતુ ઉપર લાઇટ આપાત થઈ છે, આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. આપણે કેટલી વસ્તુ કીધી છે? પહેલું કે આ ધાતુનું વર્ક ફંક્શન, આ જે ધાતુ છે એનું વર્ક ફંક્શન છે 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. આ ધાતુનું વર્ક ફંક્શન છે એ 2.14 છે. પછી જે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ 6 ગુણાકારમાં 1014 છે. તો તમને 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા મેળવો. પહેલો પ્રશ્ન છે ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા મેળવો. પછી તમને કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો, અને પછી તમને કીધું છે ઇલેક્ટ્રોનની ઝડપ અથવા ઇલેક્ટ્રોનનો વેગ મેળવો. હવે જો અહીં મેં પહેલું સ્ટેપ ખાલી રાખ્યું છે, અહીં મેં પહેલું સ્ટેપ ખાલી રાખ્યું છે. હવે અત્યારે હું અહીં ક્વેશ્ચન માર્ક મૂકી દઉં છું. બરોબર? હવે આ મેં તમને હમણાં સમજાવ્યું કે અહીંયા કઈ રીતે લખવાનું. તો સૌથી પહેલાં ડાબી બાજુ આપણે 3 વસ્તુ લીધી હતી: ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ, 1/mv². અત્યારે આપણે ગતિ ઉર્જા પૂછી છે, એટલે અહીંયા મેં લખી નાખ્યું કે મેક્સિમમ. હવે કે મેક્સિમમને બદલે માત્ર કે લખો તોય ચાલે, એટલે કે મેક્સિમમને આપણે માત્ર કે તરીકે લખ્યું. હવે અહીંયા પહેલું પદ, તો રકમમાં જુઓ તમને શું આપ્યું છે? આવૃત્તિ આપી છે. રકમમાં આવૃત્તિ આપી છે, તો અહીંયા આપણે લખી નાખ્યું h × ન્યુ. પછી અહીંયા રકમમાં તમને વર્ક ફંક્શન આપ્યું છે, તો અહીંયા આ લખી નાખ્યું 50. તો આ એક વસ્તુ તમારે વારંવાર જોવાની છે, કારણ કે આ સતત બદલતું રહેશે. બરોબર? હવે ધ્યાનથી જુઓ, વર્ક ફંક્શનનું મૂલ્ય 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. વર્ક ફંક્શન તમને આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે અહીંયા જ્યારે તમે h અને ન્યુની કિંમત મૂકશો, તો ધ્યાનથી જુઓ, આનો એકમ જૂલ થશે અને આનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ થશે. પ્લાન્કનો અચળાંક છે, જે ગણતરીમાં પ્લાન્કનો અચળાંક આવે એનો એકમ જૂલ જ હોય. એટલે થશે શું કે આ બેયની સીધી બાદબાકી ન થઈ શકે, કારણ કે આ અસમાન એકમ છે. તો આ જવાબ જૂલમાં છે, આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો આને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડશે. આ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે જ. આને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો એનો ભાગાકાર તમારે કરવો પડે 1.6 અને 10⁻19 ઘાત. 1.6 અને 10⁻19 આનાથી ભાગાકાર કરવો પડે. તો આનાથી ભાગાકાર કરો તો આ 2.48 અને 2.14. હવે ધ્યાનથી જુઓ, આ જે છે એ આપાત થતી ઉર્જા થઈ, અને આ જે છે એ વપરાતી મતલબ ખર્ચ થતી ઉર્જા થઈ. તો આ બેનો ડિફરન્સ આવ્યો 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે છે એ મુક્ત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા થઈ. જો આને જૂલમાં ફેરવવું હોય ફરીથી, તો આનો ફરીથી ગુણાકાર કરી નાખો 1.6 10⁻19 થી, તો આ જવાબ જૂલમાં. એટલે ગતિ ઉર્જાના આપણી પાસે 2 જવાબ છે. આ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, અને આ જે ગતિ ઉર્જા છે એ જૂલમાં છે. આ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, આ ગતિ ઉર્જા જૂલમાં. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ, તો એ તો બહુ સિમ્પલ છે. EV0 = K. EV0 = K. હવે કારણ કે અહીંયા વોલ્ટેજ છે, તો તમારે ગતિ ઉર્જાનું ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું મૂલ્ય લખવાનું. તો ગતિ ઉર્જાનું ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું મૂલ્ય કેટલું છે? 0.34. તો અહીં લખ નાખ્યા 0.34. તો આ થઈ ગયું 0.34 વોલ્ટ. E અને E કેન્સલ થઈ ગયા. MCQમાં યાદ રાખો, તમને એવું કહે કે ગતિ ઉર્જા 20 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ 20 વોલ્ટ થાય. અહીંયા ગતિ ઉર્જા 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આનો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.34 વોલ્ટ થાય. હવે ઇલેક્ટ્રોનની સ્પીડ અથવા ઝડપ, તો એના માટે 1/mv² = K. V ને સૂત્રનો કરતા બનાવો તો 2K/m. હવે અહીંયા ધ્યાન રાખો,
વી જે છે એ મીટર પ્રતિ સેકન્ડ એસઆઈ પદ્ધતિ છે. વી જે છે એ મીટર પ્રતિ સેકન્ડ એસઆઈ પદ્ધતિ છે. એનો મતલબ એવો થયો કે હવે તમારે મૂલ્ય ફરજિયાત જૂલનું મૂકવાનું છે. હવે તમારે ફરજિયાત આ મૂલ્ય શેનું મૂકવાનું છે? જૂલનું મૂકવાનું છે. અહીંયા તમે ઇલેક્ટ્રોન વોલ્ટ મૂક્યા હતા, અહીંયા જૂલ. આનું તમે સાદુરૂપ આપી દો તો આ જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે, અને જો એમાં 10⁻³ આની સાથે લઈ લ્યો તો આ જવાબ છે એ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં પણ મળી શકે. તો આ જે છે એ દાખલાનો જવાબ આ રીતે તમને મળશે. હવે આજનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 7, તો આના હોમવર્કમાં તમારે 2 વસ્તુ કરવાની છે. એક તો પ્રશ્ન નંબર 10, અને બીજું આપણે જે આ સ્વાધ્યાયનો દાખલો ગણાવ્યો તો સ્વાધ્યાયનો દાખલો 11.2. તો આ 2 વસ્તુ તમારે હોમવર્કમાં મને મોકલવાની છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.